નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ. ભારતીય શેર બજારમાં સતત વેચવાલી જોવા મળી રહી છે અને સતત બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા પર બંધાયા છે. વૈશ્વિક ભૂરાજકીય સંકટ વધવાની આશંકાથી રોકાણકારોમાં સતત માર્કેટમાંથી નાણાં કાઢી રહ્યા છે. આ ઉપરાંત નબળા વૈશ્વિક સંકેતોએ પણ માર્કેટનું સેન્ટિમેન્ટ બગાડી નાખ્યું છે. આ વેચવાલીને પગલે રોકાણકારોની 7,000 કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ. જો કે આ વેચવાલી કેટલાક લાર્જ કેપ શેર્સ અને કેટલાક મોટા સેક્ટર સુધી જ સીમિત જોવા મળી રહી છે. બ્રોડર માર્કેટમાં તેજી જોવાઈ. બીએસસીના મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો છે. મિડ કેપ ઇન્ડેક્સ 0.20% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.30% વધીને બંધ આવ્યા. તો કારોબારમાં સૌથી વધુ ઘટાડો મેટલ, આઈટી અને કોમોડિટી શેર્સમાં જોવા મળ્યો, જે વૈશ્વિક કારણોથી સૌથી વધુ પ્રભાવિત રહે છે. બીજી તરફ રિયલ્ટી, પાવર, યુટિલિટી અને ટેલિકોમ્યુનિકેશન કંપનીના શેર્સમાં તેજી જોવાઈ અને દિવસના અંતે સેન્સેક્સમાં 0.75% અને નિફ્ટીમાં 0.69%નું ગાબડું નોંધાયું છે. વાત કરીએ સેન્સેક્સની, તો સેન્સેક્સ આજે 535.88ના ઘટાડા સાથે 71,356.66 નેક્સ્ટ સેન્સેક્સ બંધ આવ્યો. વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટી આજે 148.50ના ઘટાડા સાથે 21,517.30 નિફ્ટી બંધ આવી છે. હવે આગળ વાત કરીએ હીરો શેર્સની. સૌપ્રથમ બજાજ ઓટો. તો બજાજ ઓટોમાં આજે 321.45 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 6,986.50 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝ વિશે, તો તેમાં આજે 70.60 રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્સ 3,003 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ ઇન્ડસઇન્ડ બેંક વિશે, તો તેમાં આજે 25.55 રૂપિયાનો વધારો નોંધાયો અને આ શેર્સ 1,601.15 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીએ અદાણી પોર્ટ્સ વિશે, તો તેમાં આજે 15.85 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 1,094.25 રૂપિયાએ બંધ આવ્યો છે. હવે આગળ વાત કરીએ જીરો શેર્સ વિશે. સૌપ્રથમ હિન્દાલ્કો. તો હિન્દાલ્કોમાં આજે 23.95 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 593.5 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ જેએસડબલ્યુ સ્ટીલ વિશે, તો તેમાં આજે 32.55 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 837.65 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ ટાટા સ્ટીલ વિશે, તો તેમાં આજે 4.25 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 133.35 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ એલટી માઇન્ડટ્રી વિશે, તો તેમાં આજે 182.95 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 5,961.5 રૂપિયાએ બંધ આવ્યો. તો માર્કેટના આજના આ કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોકના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, સ્વાગત છે આજના બિઝનેસ પ્લસ બુલેટિનમાં. વાત કરીએ આજના માર્કેટ વિશે, તો માર્કેટમાં મંદીના ખેલાડીઓ હાવી છે. સતત બીજા દિવસે માર્કેટમાં વેચવાલી ફરી વળી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું નોંધાયું છે. આજની આ માર્કેટ છે, તેની મુવમેન્ટ વિશે આપનું શું કહેવું છે? જરૂરથી આપણે ઘણા ટાઈમથી થોડા કોશિયસ પણ કીધું હતું કે હાયર લેવલે થોડું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. બસ એ જ રીતે નો પ્રોફિટ બુકિંગ છે, કોઈ મોટું કરેક્શન નથી. આઈ થિંક કે આજે પણ જોઈએ તો નિફ્ટીમાં જે મોમેન્ટમ હતી એ નેગેટિવ સાઈડ 1% ઓછી હતી. સેમ વસ્તુ એવું સેન્સેક્સમાં પણ હતું. ગઈકાલે જે યુએસના માર્કેટની પેટર્ન હતી એ સેમ પેટર્ન આપણે પણ ફોલો કરી. કાલે યુએસના માર્કેટમાં આઈટી અને મેટલ સ્ટોક્સમાં એક ખાસું એવું કરેક્શન હતું, જેનું ફોલોઅપ સેલિંગ લઈ અને આજે પણ આપણે ટોપ 2 જે લૂઝર સેક્ટર છે એમાં બંને સેક્ટર મેટલ અને માઇનિંગ અને સાથે આઈટી ટેકનોલોજી સેક્ટરે ઘણું નેગેટિવ પાર્ટ ભજવ્યો, કારણ કે કાલે યુએસ માર્કેટના ટેકનોલોજી સ્ટોક્સનું કરેક્શન હતું. તો આઈ થિંક આ એક થોડું મેજર રીઝન છે. ફંડામેન્ટલી કઈ વધારે એવું નથી લાગી રહ્યું કે આનાથી કોઈ વધારે અહીંથી ખરાબી થાય કે કોઈ મોટું કરેક્ટિવ ન્યૂઝ છે. હાલાકી હવે રિઝલ્ટ સિઝન ચાલુ થવાની છે. આવતા સપ્તાહથી આ બધી ઘણી કોર્પોરેટ છે પોતાના રિઝલ્ટ આવવાના છે અને હવે થોડો માર્કેટનો ટ્રેન્ડ એવું બદલાઈ ચૂક્યો છે. અત્યાર સુધી માર્કેટમાં નોન નેગેટિવ મીન્સ પોઝિટિવ મીન્સ કે કોઈ નકારાત્મક ન્યૂઝ ના આવે તો પણ માર્કેટ એને એક પોઝિટિવ સેન્સમાં લેતું હતું. હવે થોડું માર્કેટ હાયર લેવલ પર છે, ટોપ પર છે, તો હવે રિવર્સ થયું છે કે નો પોઝિટિવ મીન્સ નેગેટિવ, કે કોઈ મોટા પોઝિટિવ ન્યૂઝ ના આવે ત્યાં સુધી કોઈ મોટા ઉછાળાની શક્યતા નથી. તો દરેક ઉછાળે થોડું સેલિંગ આવી થશે, થોડું પ્રોફિટ બુકિંગ આવી થશે
કારણ કે માર્કેટે જે રીતે એની શોર્ટ ટર્મમાં મૂવ લીધી છે, હવે એમના જે કોર્પોરેટ પરિણામો આવશે એ યુએસ ના પણ પરિણામો આવતા સપ્તાહથી ચાલુ થશે, આપણા પણ પરિણામો આવતા સપ્તાહથી ચાલુ થશે, તો એ એક વોલ્ટાલિટીને પ્રોવાઈડ કરશે. ડેટા ઘણા આવવાના છે. આ સપ્તાહમાં યુએસ ના જોબ માર્કેટના ડેટા, આવતા સપ્તાહમાં આપણા યુએસ ના ઇન્ફ્લેશનના આંકડાઓ, ફેડ એફએમસી મીટિંગની મિનિટ્સ આવવાની છે. તો આઈ થિંક ઘણા બધા આંકડાઓ, આર્થિક આંકડાઓ પણ આ એક સપ્તાહમાં આવવાના છે. તો થોડું વોલ્ટાલિટી વાળું માર્કેટ રહી શકે છે. જી, આજના એક કોલર વિનોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આઈપીઓમાં એકમેવી અને સેલો લાગ્યા છે, તો શું કહી શકાય? અને ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં શું કહી શકાય? તમારા બંને આઈપીઓ ના નામ નથી સંભળાયા, પણ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક નું નામ સંભળાયું છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આઈ થિંક 5680 નો આજનો ક્લોઝ છે. વ્યૂ પોઝિટિવ છે. જે પણ નાની બેંકો છે એ ગત ક્વાર્ટરે જ્યારે એમને પોતાના પ્રી ક્વાર્ટર્સ આપ્યા ત્યારથી એક સારી એવી રેલીના મૂડમાં છે, અને એક ક્વાર્ટરમાં ઘણી સારી એવી મોમેન્ટમ આપી છે. આ ક્વાર્ટરમાં પણ જે પ્રાઇવેટ બેંકો છે એમાં પણ જે પર્ટિક્યુલર નાની મિડ સાઇઝની બેંકો છે એમાં અત્યારે પર્ટિક્યુલર જે પ્રી ક્વાર્ટર્સના ડિપોઝિટ ગ્રોથ હોય, કાસા રેશિયો છે, એ થોડા મોટી બેંકો કરતા અત્યારે સારા આવી રહ્યા છે. તો આઈ થિંક હજી પણ આનો ઉત્સાહ બનો રહેશે. 55 નો સપોર્ટ સારો છે, ધ્યાન રાખો માઇન્ડમાં એઝ અ સ્ટોપ લોસ. ઉપરની બાજુ 62 સુધીના ટાર્ગેટ જો આવે છે તો ત્યાં નફા રૂપી વેચવાલી કરવી જોઈએ. જી, અને એક કોલર દોલુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દોલુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સર, મારી પાસે પેટીએમ ના 550 ના ભાવના 50 શેર પડ્યા છે અને કોલ ઇન્ડિયા 114 ના ભાવના 100 શેર પડ્યા છે. તો લોંગ ટર્મ માટે બંને શેર રાખી મુકાય? કોલ ઇન્ડિયામાં તમારે જે કોસ્ટ છે કાઢી લો. આઈ થિંક તમારા ભાવથી 3 ટાઈમ્સ તો થઈ ગયો છે, અને આ એક ઓલવેઝ ફંડ મેનેજમેન્ટની એક્ટિવિટીનો એક પાર્ટ હોય છે કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આટલો ઇન્વેસ્ટમેન્ટ આપણે કાઢી લે, છતાં તમારે 66-67% ઇન્વેસ્ટમેન્ટ છતાં રહેશે. તો મારા મત મુજબ કોલ ઇન્ડિયામાં વહેલી તકે આઈ થિંક આ એક એક્ટિવિટી કરવી જોઈએ, જેનાથી આગળ પછી કોલ ઇન્ડિયાનું તમને ડિવિડન્ડ આવતું રહેશે. એની તમને અત્યાર સુધી ઘણું ડિવિડન્ડ આવી પણ ચૂક્યું હશે. તો આઈ થિંક તમને આ શેર ફ્રી થઈ જશે, અને ધીમે ધીમે આઈ થિંક જે કોલના ગેસિફિકેશનને લઈને જે માર્કેટમાં ચર્ચાઓ છે એ આઈ થિંક એ પ્લાન્ટ ઉપર માર્કેટ અત્યારે સારું કરી રહ્યું છે. સાથે અક્રોસ ધ ગ્લોબ જે પાવર ડિમાન્ડ સડન વધી તો જે થર્મલ પાવર પ્લાન્ટને જે રિએક્ટિવેટ કર્યા તો એના હિસાબે કોલની ડિમાન્ડ સારી રહી છે. ઓફટેક પણ ઘણું છે, 7-8% નું ઓફટેક કન્ટિન્યુઅસ ત્યાં રહ્યું છે, અને આવું ડેટા ઘણા વર્ષો પછી કોલમાં જોવા મળ્યો છે. તો મારા હિસાબે હજી પણ તેજી થોડી આગળ વધશે. 197 કમ્યુનિકેશન પેટીએમમાં તમે સારા પ્રાઇસે ખરીદી કરી છે. આઈ થિંક કે ગયા વીકમાં એક મોટું કરેક્શન હતું, એ બાદ સ્ટોક સંભળીને ચાલી રહ્યો છે. 700 રૂપિયા આસપાસ આવે તો મારા હિસાબે ત્યાં 30-40% નફો બાંધી લેવો જોઈએ. જી, અને કોલર મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર. લાંબા ગાળા માટે રેઇન ઇન્ડસ્ટ્રી અને યસ બેંક લઈ શકાય? રેઇન ઇન્ડસ્ટ્રી અને યસ બેંક. થેન્ક યુ. યસ બેંકના આંકડાઓ ઘણા સારા આવે છે. રેઇન ઇન્ડસ્ટ્રી પણ અત્યારે જોઈએ તો ઘણું ટ્રાય કરી રહી છે પ્રાઇસ અપવર્ડ સસ્ટેન થવા માટે, અને લોંગ ટર્મ એક ડાઉન સાયકલમાંથી બહાર નીકળી રહી છે. મારા મત મુજબ ખરીદી કરવી જોઈએ. 50% 150 આસપાસ, 50% 138 આસપાસ, એમ બે તબક્કામાં રેઇનને ખરીદી કરો. સ્ટોપ લોસ 132 નો મેન્ટેન કરવાનો રહેશે, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 180 થી 188 સુધીના ટાર્ગેટ રેઇન ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે છે. યસ બેંકના પ્રી ક્વાર્ટર ઘણા સારા આવે છે, જે ગઈકાલે એમને પોતાના નંબર્સ આપ્યા છે. હાલાકી આજે થોડું ટ્રેક્શન નહોતું, ઓફ ધ ટ્રેક માર્કેટ હતું તો વધારે ટ્રેક્શન જોવા ના મળ્યું, પરંતુ મારા મત મુજબ 21.50 થી 22 આસપાસ આવે છે તો યસ બેંકમાં એક માત્ર ટ્રેડિંગ માટે ખરીદી કરવાની રહેશે. સ્ટોપ લોસ ત્યાં 17 નો રાખો. ઉપરની બાજુ 26-27 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. જી, એક કોલર સુહાસભાઈ જોડાયા છે. સુહાસભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારે ગ્રાસિમ આવતીકાલે મીટિંગ છે, તો એમાં ગ્રાસિમમાં રાઈટ અંગે શું એ લોકો આપવાના છે, કઈ રીતનું છે, આપને કંઈક માર્ગદર્શન આપશો? જરૂરથી ગ્રાસિમમાં રાઈટ ઇસ્યુ છે. રાઈટ ઇસ્યુ એટલે શું હોય છે કે જ્યારે કોઈ કંપની લિસ્ટ થઈ જાય અને પછી એમને ફરીથી એમને કંપનીને ફંડની જરૂર હોય, કારણ કે આ ગ્રાસિમ જોશો તો એમને ઘણા મોટા કેપેક્સ અનાઉન્સ કર્યા છે. પર્ટિક્યુલર જે પેઇન્ટ બિઝનેસમાં કંપની આવી રહી છે એના માટે મોટું કેપિટલ જોઈએ
હવે આ કેપિટલ લેવા માટે કંપની પાસે બે વે હોય છે. એક જુદા શેર હોલ્ડર પાસેથી લઈ શકે કારણ કે ઓલરેડી લિસ્ટેડ છે તો બીજો સ્કોપ ના રહે, અને સેકન્ડ છે કે ડેટ લઈ શકે. હવે કંપની ડેટનો રસ્તો નથી અપનાવ, કંપનીએ પોતાનું જે રાઈટ છે એના થ્રુ કેપિટલ લેવાનો રસ્તો અપનાવે છે. એટલે શું થશે, જે આજનું ક્લોઝિંગ પ્રાઇસ છે 20,70 નો ક્લોઝ થયો છે, હવે મેનેજમેન્ટ એવું ડિસાઈડ કરશે કે એમને નવા શેર અલોટ કરવા. હવે આ જે નવા શેર અલોટ કરે એટલે થોડો ઈપીએસ એનો ઘટે, અર્નિંગ પર શેર, કારણ કે નંબર ઓફ શેર વધી જાય તો એ શેર હોલ્ડરને નુકસાન થાય. તો આને કમ્પન્સેટ કરવા માટે લોકો શું કરતા હોય છે કે ડિસ્કાઉન્ટમાં તમને નવા શેર ઓફર કરશે. આ નવા જે શેર ઓફર થાય એ લાઈક કે એનો એક રેશિયો હોય કે ભાઈ 10 એક શેર હોય, 20 એક શેર હોય, તો એ જે શેર તમને આવશે એ થોડા ડિસ્કાઉન્ટ પર આવશે. એ ડિસ્કાઉન્ટમાં એ લોકો એક તબક્કામાં કે બે તબક્કામાં પેમેન્ટ મગાવશે. હવે એ જ્યારે પેમેન્ટ મગાવે એ પ્રમાણે જો તમારે પેમેન્ટ કરવું હોય તો આઈ થિંક તમે નવો શેર ત્યાં તમને અલોટ થશે, એ નવો શેર તમે ડિસ્કાઉન્ટ પ્રાઇસે લઈ શકશો. આ એક સૌથી પહેલો વે છે. સેકન્ડ, કે જો તમારે પેમેન્ટ નથી કરવું અને જો તમારે ડાયરેક્ટલી આનો લાભ લેવો છે તો તમે જે શેર તમને અલોટ થશે એક સેપરેટ વિન્ડો 7 દિવસની ઓપન થશે, એમાં તમે તમારું જે અલોટમેન્ટ છે બીજાને આપી શકો છો. આ એક સેબીએ ગયા વર્ષથી આ પ્રયાસ કર્યો છે, ઘણો સફળ પ્રયાસ છે અને શેર હોલ્ડરના હિતમાં છે. અને તમારે જો રાઈટ ઇસ્યુ છે એ તમારે પોતાને નથી જોતો તો તમે બીજાને રાઈટ ઓફર કરી શકો છો. જી, અન્ય કોલર એક ભરતભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર રવિભાઈ, મારો પ્રશ્ન છે સાઉથ ઇન્ડિયન બેંકમાં આ લેવલે શું કરાય, તેને કઈ રાખવા જોઈએ? જેમ મેં આગળ કીધું કે નાની બેંકો થોડી વધારે એટ્રેક્ટિવ છે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન અને ફંડામેન્ટલ. જો તમારે ઓલરેડી બાય છે રાખવા જોઈએ, 25-50 સ્ટોપ લોસ રાખો, 30 સુધીના ટાર્ગેટ આવે તો ત્યાં એકવાર નફો બાંધવો જોઈએ મારા મત મુજબ. એના પણ પ્રી ક્વાર્ટર આઈ થિંક કે કમ્પેરેટિવ બધાના જ ઇન લાઇન છે, બધાના જ સારા ગ્રોથ છે. અરાઉન્ડ તમને એવું લાગી રહ્યું છે કે જે એમને 3 તારીખ ઇન્ટિમેશન ઓલરેડી મીન્સ આજના તારીખમાં જ આપું હતું કે એનું જે પણ ડિપોઝિટ ગ્રોથ છે કે એના કાસા રેશિયો છે એ કમ્પેરેટિવ સ્ટેબલ છે. મોટી બેંકોને શું પ્રોબ્લેમ છે, મોટી બેંકોમાં જે કાસા રેશિયો છે એ 2 ક્વાર્ટરથી નીચે આવી રહ્યા છે અને આ ક્વાર્ટરમાં તો સ્ટીપ નીચે આવી રહ્યા છે. એના હિસાબે એનઆઈ મીન્સ કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટે, અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટે એટલે પ્રોફિટમાં અસર આવે. પણ નાની બેંકોને આ પ્રોબ્લેમ નથી, તો મારા મત મુજબ તમારે ત્યાં હોલ્ડ કરવું જોઈએ. આઈ થિંક કે હજી પણ 30 સુધીનો ટાર્ગેટ આવે તો ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. જી, એક કોલર કિરણભાઈ જોડાયા છે. કિરણભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો અવાજ પહોંચી રહ્યો છે કિરણભાઈ? હા ચેતનભાઈ. હાજી, આપનો પ્રશ્ન જણાવશો. હા સાહેબ, મારો પ્રશ્ન છે, મારે કોન્કોર્ડ બાયોટેક ના 2 લોટ લાગેલા છે, અત્યારે ડબલ થઈ ગયા છે, તો શું કરવું? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે પછી પ્રોફિટ બુક કરી લેવું? એક લોટમાં પ્રોફિટ બુક કરી લો. એક લોટ તમને ઘણી સારી વેલ્યુ મળી રહી છે અને આમ પણ ફાર્મા સેક્ટર થોડું એટ્રેક્ટિવ વેમાં સારું એવું રિટર્ન આપી દીધું છે. બધા ફાર્મા સેક્ટરના સ્ટોક છે ઓલ ટાઈમ હાઈ પાસે છે. હવે જે તમે પ્રોફિટ કરો એ પણ તમારે આ સેક્ટરમાં જો ઇન્વેસ્ટ કરવું હોય તો 2 કંપનીને સિલેક્ટ કરો. એક છે ડોક્ટર રેડિસ લાઈફ અને બીજું છે ઝાયડસ લાઈફ. જે 50% તમે આમાં એક લોટમાં નફો બુક કરો છો એના 2 સરખા ભાગ કરી અને ઝાયડસ લાઈફ અને ડોક્ટર રેડિસ લઈ લો. એટલે કે હવે તમારા પોર્ટફોલિયોમાં 3 સ્ટોક થશે, કોન્કોર્ડ, ઝાયડસ લાઈફ અને ડોક્ટર રેડી. અત્યારે જે કોન્કોર્ડ ચાલે છે એનું સારું રનઅપ આવ્યું છે. થોડું વેલ્યુએશન વાઇઝ મને લાગી રહ્યું છે કે થોડું કમ્ફર્ટની બહાર છે, તો નફો બાંધવો જોઈએ. 50% તમારે નફો બાંધી અને થોડું ડાયવર્સિફિકેશન કરી શકો છો. જી, જી રવિભાઈ જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, અત્યારે સમય થઈ ગયો છે વિરામનો, રોકાઈશું. રવિભાઈ, શું સારી કંપનીઓના શેર્સમાં હાલના લેવલથી નવી ખરીદદારી કરવી જોઈએ કે પછી દરેક ઘટાડે ખરીદદારીનું વલણ અપનાવવું જોઈએ? મારા હિસાબે એક્યુમ્યુલેશન એટલે કે ઘટાડે ખરીદીનું વલણ અપનાવવું જોઈએ, કારણ કે માર્કેટ એટલું બધું તો વાસ્ટ છે કે ઘણા બધા સારા ફંડામેન્ટલ વાળી કંપનીઓના પ્રાઇસમાં એની ઇમ્પેક્ટ ઓલરેડી આવી ચૂકી છે. તો ઘણીવાર શું થાય કે તમે એક લેવલે ખરીદી કરો ને પણ જ્યારે નિફ્ટી બેંક નિફ્ટી પોતાના ટોપ લેવલ આસપાસ હોય તો ત્યારે થોડું ટ્રેપ થવાનું સિચ્યુએશન ફેસ થાય. લાઈક કે જેમ આજે આઈટી, રિલાયન્સ, ઘણા એવા સ્ટોક્સમાં હાઈ લેવલથી કરેક્શન આવ્યું અને હવે રિઝલ્ટ સિઝન ચાલુ થઈ છે. તો જે પણ ખરીદી તમારી હોવી જોઈએ, મિડ કેપ હોય, સ્મોલ કેપ કે લાર્જ કેપ હોય, એ 50% ખરીદી તમારે માત્ર રિઝલ્ટ પહેલા કરી શકાય. 50% રિઝલ્ટ આવી ગયા બાદ
કારણ કે જેમ મેં આગળ કીધું કે માર્કેટનો રૂખ ચેન્જ થયો છે, નો પોઝિટિવ મીન્સ નેગેટિવ થઈ શકે, એટલે કે જો કંપની પોતાની એક્સપેક્ટેશન્સ પ્રમાણે પણ રિઝલ્ટ આપશે તો પણ રિઝલ્ટ પછી થોડું પ્રોફિટ બુકિંગ કારણ કે આવી શકે, કારણ કે ઘણા કંપનીઓના સારી કંપનીઓના પ્રાઇસ છે એ મારા હિસાબે ટોપ પર પહોંચી ચૂક્યા છે. હજી પણ જો ફંડામેન્ટલ વાઇઝ જ્યાં વધારે ઓવર વેલ્યુએશન છે છતાં સ્ટોક બેટર છે, એ સેક્ટર વાઇઝ તમે જો તો આઈ થિંક હજી ડિફેન્સ સારું છે. આઈ થિંક કે ડિફેન્સમાં થોડું કન્સોલિડેશન થઈ રહ્યું છે. આ કન્સોલિડેશન બાદ એક પ્રાઇસમાં ફરીથી એક એપ્રિસિએશનનું મૂડ આવશે, જેમાં BL છે સાથે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, એમાં દરેક ઘટાડે ખરીદી કરતા રહેવું જોઈએ. સેકન્ડ સેક્ટર છે ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ હજી પણ ત્યાં સકારાત્મક વલણ રાખી રહ્યું છે. ત્યાં જોશું તો પર્ટિક્યુલર સિમેન્ટ્સ એક સ્ટ્રોંગ કંપની લાગી રહી છે અને CG મીન્સ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ આમાં ખરીદી માટે ફોકસ કરવું જોઈએ. તો જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે ત્યાં મને એવું લાગી રહ્યું છે કે આ ઓવર વેલ્યુએશન છતાં તમે ત્યાં ખરીદી કરી શકો છો, કારણ કે જે રેકોર્ડ બની રહ્યો છે જે ઓટો એન્સિલરી જો તો ઓટો એન્સિલરીમાં પણ જે રીતે ભારતનું વૈશ્વિક લેવલે ઓટો એન્સિલરીમાં શેર વધી રહ્યો છે, તમને ત્યાં પણ એક સારી ડિમાન્ડ જોવા મળશે, જેમાં તમે સોનાકોમ, ASK ઓટો જેવી કંપની ઉપર ફોકસ કરી શકો. તો હજી પણ માર્કેટ ટોપ પર છે છતાં ઘણા સેક્ટરમાં હજી ઓપોર્ચ્યુનિટી છે, પણ હા એ નિશ્ચિત છે કે થોડું ઓપોર્ચ્યુનિટી બેઝ અને સિલેક્ટિવ રહીને તમારે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જી, એક કોલર ભાવેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. SCPC એને લેવાય? SCPC હા, SCPC માં પર્ટિક્યુલર જોઈએ તો આઈ થિંક કે મારા મત મુજબ થોડું ફંડામેન્ટલી આઈ થિંક ટ્રેકની બહાર છે, પણ યસ જો તમે ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી જોતા હોય તો 21, 20, 21, 30 આસપાસ જો ઘટાડો મળે છે, 22 નો આજનો ક્લોઝ છે, તો ખરીદી કરવી જોઈએ. એક માઇનર સ્ટોપ લોસ 20-50 નો, ઉપર એક અપસાઇડ 26 સુધીની જે એનો 52 વીક હાઈ છે ત્યાં સુધીની આવી શકે. પણ યસ આ તમે ખાલી આટલું ટ્રેડિંગ માટે રાખો, સ્ટોપ લોસ જાય, પોઝિશનમાંથી એક્ઝિટ કરો. સૌથી મોટો પ્રોબ્લેમ રિઝલ્ટમાં છે. કંપનીમાં હજી પણ એક લોસ મેકિંગ યુનિટનું ટેક છે, કોઈ મોટું પ્રોફિટ લાસ્ટ યર સુધી નથી કર્યું. આ 2 ક્વાર્ટરના રિઝલ્ટ સારા છે, તો જો હજી એકાદ ક્વાર્ટર સારું રિઝલ્ટ આવે તો તમને અહીંથી થોડી અપસાઇડ હજી મળે તો એક ઓપોર્ચ્યુનિટી બેઝ અને એક ટાર્ગેટ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જી, અને કોલર મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે. મીનાક્ષીબેન, આપનો પ્રશ્ન જણાવો. મારા છે ને 2 ક્વેશ્ચન છે. એક એ કે મારે જીઓ ફાઇનાન્શિયલના શેર લેવા છે, તો કયા લેવલ પર લેવાય, અને બીજો યસ બેંકના શેર લેવાય કે નહીં? જીઓ ફાઇનાન્સ આઈ થિંક બેટર છે જો તમે 1.5 થી 2 વર્ષ માટેની ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ગોતી રહ્યા છો. આઈ થિંક 234 નો આજનો ક્લોઝ છે. ઉત્તરોત્તર ઘટાડે ખરીદી કરતા રહો. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે લાંબા સમયમાં એક મલ્ટીબેગર સ્ટોક છે, પણ યસ ટાઈમ થોડું આપવો પડશે, કારણ કે હજી કંપનીએ 3 થી 4 જ કોર્પોરેટ પરિણામો જે ક્વાર્ટરલી આપ્યા છે, તો હજી માર્કેટ થોડું એને વધારે પરિણામોની આ એક પરિસ્થિતિ જોશે અને પછી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો આઈ થિંક હજી 1-2 ક્વાર્ટર થશે એને થોડું ટ્રેકમાં આવતા. તો આ વોલેટિલિટીમાં એક્યુમ્યુલેશન કરો, 1-1.5 વર્ષમાં તમને એક સારું રિટર્ન આપી શકે છે. તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં ખરીદી કરવી જોઈએ. યસ બેંકની વાત કરીએ તો જેમ આપણે આગળ પણ કીધું કે પ્રી ક્વાર્ટર સારા હતા. યસ બેંકના પર્ટિક્યુલર જ્યાં દરેક બેંકનું કાસા રેશિયો ઘટી રહ્યો છે, યસ બેંકનો કાસા રેશિયો વધીને આવ્યો છે. એક ઘણી સારી પોઝિટિવ સરપ્રાઈઝ છે. આઈ થિંક 22 આસપાસ મળે છે, ખરીદી કરો. 20 નું લેવલ માઇન્ડમાં રાખો, એના ઉપર સસ્ટેન થાય ત્યાં સુધી હોલ્ડ કરો. ઉપર 27 સુધીનો ટાર્ગેટ મળે તો ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. જી, અને કોલર સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, રવિભાઈ મારે છે ને પ્રોટીન ગવર્નર્સ શેર લેવા છે અને ટાટા કન્ઝ્યુમર, તો આ ભાવમાં એન્ટ્રી કરાય કે હજુ ઘટાડે રાહ જોવાય? ટાટા કન્ઝ્યુમરમાં થોડું ઘટાડે રાહ જોવી જોઈએ, કારણ કે ટાટા કન્ઝ્યુમરમાં એક જે મેજર ઇશ્યુ છે, કારણ કે શોર્ટ ટર્મમાં આ સ્ટોક તમે જોશો તો બહુ ચાલી ગયો છે. પર્ટિક્યુલર ટાટા કોફીના મર્જરની જ્યારે અપ્રુવલ આવી એ પછી પણ સારી મોમેન્ટ છે. લોંગ ટર્મમાં ભવિષ્ય સ્ટ્રોંગ છે, મારો પોર્ટફોલિયો સ્ટોક પણ છે, પરંતુ થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. પ્રોટીન ગવર્નન્સ ટેકનોલોજી આઈ થિંક 1240 આસપાસનું ક્લોઝ છે. અત્યારે થોડું મીન્સ કે માર્કેટમાં IPO ની બહાર આવી અને પર્ટિક્યુલર જે એનું સેગમેન્ટ છે IT એનેબલ સર્વિસીસ અને જે કંપનીના એક લિસ્ટિંગ થી લઈ અને ઘણી બધી આ IT કંપની IT સર્વિસીસમાં કંપની જોડાયેલી છે. તો મારા હિસાબે થોડું ત્યાં પણ એક્યુમ્યુલેશન કરો, એક લેવલે ના ખરીદો.
1240 છે. થોડું અત્યારે ખરીદો, થોડું 1160-70 આસપાસ, આ રીતે 2 તબક્કામાં ત્યાં ખરીદી કરો. આ ટાર્ગેટ 1420 નો રહેશે. જ્યારે વાત કરીએ ટાટા કન્ઝ્યુમરમાં, તો ટાટા કન્ઝ્યુમરમાં આ રનઅપ બાદ પણ જેના પ્રોડક્ટ છે, લાઈક કે તમે જો ટાટા કન્ઝ્યુમરની હમણાંની જે કેટેગરી લોન્ચ કરી છે ને, એ કેટેગરી કોઈ પણ તમે અરાઉન્ડ વિઝિટ કરશો, પ્રીમિયમ અને સારી કેટેગરી, પ્રાઇસમાં પણ ઘણું બાર્ગેન છે. તો મારા મત મુજબ આ એક આગળ જતા ઘણી સ્ટ્રોંગ કંપની સાબિત થઈ શકે છે. લેવલ સ્પેસિફિક 1020 આવે છે, ખરીદી કરી લો. લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો રાખો. 1280 થી 1400 સુધીના ટાર્ગેટ તમને આ સ્ટોક આપી શકે છે. રવિભાઈ, હવે આવતીકાલનું માર્કેટ કેવું રહેવાની આશા છે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? આવતીકાલે જે રીતે આજે માર્કેટ ક્લોઝ થયું છે, 71,000 આસપાસનો એક સારો સપોર્ટ બની રહેશે. મારા હિસાબે સેન્સેક્સમાં ફોકસ કરતા રહેવું જોઈએ. નિફ્ટીની વાત કરીએ તો એ પણ આજે એના એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આસપાસ 21,500 આસપાસ ક્લોઝ થઈ છે. કાલે થોડું જો 15-20 મિનિટ જો નિફ્ટી 21,500 ઉપર સસ્ટેન રહેશે તો 21,462 ના સ્ટોપ લોસ થી ખરીદી કરો. એક કન્ડિશનલ કોલ રહેશે, ઉપર 21,600 સુધીના ટાર્ગેટ નિફ્ટી બતાવી શકે છે. કાલે નિફ્ટીની એક્સપાયરી છે તો વોલેટિલિટી જરૂરથી રહેશે, પણ મારા મત મુજબ થોડું શોર્ટ કવરિંગ કાલના દિવસમાં લોઅર લેવલથી માર્કેટમાં આવી શકે છે. જી, અને આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે ખરું? જે સ્ટોક ઇન્ડેક્સ વિશે વાત કરી છે તે મારું કોઈ પણ રોકાણ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. જી રવિભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. ગુરુવાર તારીખ 4/1/2024, હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિ. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારમાં એક સાધારણ વધઘટ વચ્ચે બજાર રહે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1 થી 2 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક બને કે ધીમું પડે તેવા પણ યોગ બને છે. એક્સપોર્ટ, મેનેજમેન્ટ, એફએમસીજી, ડેરી, બેવરેજીસ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, મૂવમેન્ટ થોડીક વધુ દેખાય તેવું બને. ગોલ્ડ, સિલ્વર અને કોપરમાં પણ મૂવમેન્ટ થોડીક વધુ આવે. સાંજે 6 થી 7 દરમિયાન અચાનક વોલ્યુમ વધી થોડાક ઉછાળા બાદ બજારમાં ટ્રેન્ડ બદલાય તેવું પણ બનવા જોગ છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો હળદર, સોયાબીન, સરસવ, મકાઈ જેવી વસ્તુઓમાં ચહલ પહલ વધુ આવે. એમાં પણ જે બજારનો શરૂઆતનો સમય છે 10 થી 11 દરમિયાન અચાનક વોલ્યુમ થોડુંક વધુ દેખાડે, પછી બજારની મૂવમેન્ટ ક્યાંક ટ્રેન્ડ બદલાતા દેખાય અથવા થોડીક વધઘટ વાળા લાગે તેવું પણ સંભવિત છે.